સુરતમાં શહીદ દિનની અનોખી ઉજવણી કરાઈ હતી, જેમાં રક્ત આપવામાં મોખરે એવા સુરતીઓએ 500 બોટલ રક્ત એકત્ર કરી બ્લડ બેંકને અર્પણ કર્યું હતું। આ પ્રસંગે માજી સૈનિકોને પણ બોલાવી તેમનું સન્માન કરાયું હતું। તો માજી સૈનિકોએ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરી હતી। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા। સમગ્ર દેશમાં શહીદ દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ અનોખી રીતે શહીદ દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલા 7 જેટલા હીરા યુનિટના હીરા ઉદ્યોગકારો દર વર્ષે શહીદ દિનની અનોખી ઉજવણી કરે છે। ત્યારે આ વર્ષે પણ આ તમામ યુનિટો દ્વારા સંયુક્ત રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં અંદાજિત 500 રક્તની બોટલ રક્ત એકત્ર કર્યું હતું। મહત્વનું છે કે શહીદ દિન નિમિત્તે એકઠું થયેલું આ રક્ત કોઈની જિંદગી બચાવી શકે છે અને કોઈને પણ શહીદ થતાં બચાવવામાં મહત્વનું યોગદાન કહી શકાય છે। એટલું જ નહીં, આ રક્તદાન કેમ્પમાં માજી સૈનિકોને પણ બોલાવ્યા હતા અને તેમણે આ કામગીરી જોઈ પોતે પણ રક્તદાન કર્યું હતું અને દેશ પ્રત્યેની તેમની ભાવના વ્યક્ત કરી હતી। ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત। હું નરેન્દ્ર પટેલ, શ્રી સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના પ્રમુખ છું। સાથે અમારા ઓલ ઇન્ડિયા પૂર્વ સૈનિક સેવા પરિષદના વડીલ શ્રી MM શર્મા સાહેબ, જયંતિભાઈ ગાંધી, તેમજ આપના NK દેસાઈ, તેમજ નવીનચંદ્ર સુરતવાલા, આપના જગદીશભાઈના બેનર હેઠળ આપ સૌનું ગ્રુપ જે આજે શહીદ આપના વિજય દિવસના નિમિત્તે બ્લડ ડોનેશન એક કેમ્પ રાખ્યો। એ કેમ્પ નિમિત્તે આજે અમે ગૌરવ, છેલ્લા 3 વર્ષથી અમે પણ ગૌરવ અનુભવીએ છીએ અને જગદીશભાઈના બેનર હેઠળ તમારો જે ફાળો બ્લડ ડોનેશનનો કેમ્પ રાખી કે બ્લડ ડોનેશનની કિંમત શું છે તે આપણે સમજી શકીએ છીએ કે આજે આપણા વીર જવાનો કે બોર્ડર પર શહીદ થાય, એમને બ્લડની જરૂર પડે, યા તો કોઈ એક આપની મધર હોય કે આપની બહેન હોય એને અંતિમ સમયે પ્રેગ્નન્સીના સમયે પણ જો બ્લડની જરૂર પડે ત્યારે પણ બ્લડની કિંમત સમજાય છે કે બ્લડ શું છે। તો આજે આપ સૌ જે ડોનેશન કરી રહ્યા છો બ્લડનું, તો એ કંઈક ને કંઈક દાન એનું ફળફૂટ મળશે એવો અમને વિશ્વાસ છે ને આ ડોનેશન, આ બ્લડ ડોનેશન, આ કેમ્પ એ તમારો સફળ નીવડે એવી અમે શુભેચ્છા અમે વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી। મારું નામ જગદીશ લુખી, નીલમાધવ ઇમ્પેક્સ, ગોરેશિયા બ્રધર, રોયલ ઇમ્પેક્સ, સહયોગ ડાયમંડ, શેખડા એક્સપોર્ટ એમ મળીને ટોટલ 8 કંપનીઓ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે। ખાસ તો આયોજન કરવાનું મેઇન હેતુ એ છે કે શહીદ દિવસ નિમિત્તે રાખવાનું કારણ એ કે જે લોકો આપણા માટે હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા છે, તો એની યાદગારીમાં આપણે કંઈક ને કંઈક એવું કરવું જોઈએ કે જેણે લોહી રેડ્યું છે એના પાછળ આપણે કંઈક લોહીનું અર્પણ કરીએ સમાજ માટે, દેશ માટે। એટલે એ હેતુથી બધાએ સાથ સહકારથી મળીને અને આટલા મોટા અમારા ગ્રુપ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અંદાજિત 500 આજુબાજુ થઈ જાય છે, ઓલરેડી 250 ઉપર તો ક્રોસ થઈ ગઈ છે 4 કલાકમાં, અને 500 આજુબાજુ બોટલ થશે। 6-7 વર્ષ આયોજન કરીએ। કોવિડ ટાઈમમાં જ્યારે કોઈ બાજુમાં ન જતું ત્યારે પણ અમે પ્લાઝમાનું અને બ્લડ ડોનેશનનું આયોજન કરેલું। લોકોને તો એ કે ભાઈ કોકનો એક આપણા એક બોટલથી જીવ બચતો હોય તો એટલા માણસને એક નૈતિક આપણી ફરજ પડે, એટલે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા રહેવું જોઈએ।